નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યાયના દેવતા એવા શનિદેવ મહારાજનો આજે જન્મદિવસ છે, ત્યારે વડોદરા શહેરના જે બદામડી બાગ પાસે આવેલું મંદિર છે ત્યાં આ શનિદેવ મહારાજને આજે નવગ્રહ વાળો આ ચાંદીનો છત્ર ચડાવવામાં આવ્યો છે અને નવગ્રહનો આ ગેટ પણ અર્પણ કરવામાં આવી રહ્યો છે। આ જે પ્રકારે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવ્યા છે અને દર્શનનો લાહવો લઈ રહ્યા છે। ડીસીપી કક્ષાના અધિકારી રીના પાટીલ અને ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જ્યારે તમામ લોકો અહીંયા મંદિરનું આગવું મહત્વ છે ત્યારે તમામ અહીંના લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો લીના પાટીલ મેડમ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શનિ જયંતિ નિમિત્તે આજે અહીંયા છત્ર પૂજન અને છત્ર ચડાવવાની જે વિધિ પૂર્ણ થયેલ છે। શનિ ભગવાન ન્યાયના દેવતા છે, તમામની સાથે ન્યાય કરે છે અને એવું બધાની સાથે એમનું મંગલ થાય એવી કામના સાથે અહીંયા પૂજા કરવામાં આવી। થેન્ક યુ। બિલકુલ, જે પ્રકારે આજે ન્યાયના દેવતા શનિદેવ મહારાજનો જન્મદિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટ્યા છે અને તમામ લોકો અહીંયા શનિદેવ દાદાને આ તેલ અર્પણ કરી રહ્યા છે ને દાદાને પ્રસન્ન થાય તે માટે, કારણ કે કર્મના ફળદાતા એવા શનિદેવ મહારાજ અને ન્યાયના દેવતા ગણાતા એવા શનિદેવ મહારાજ આ જન્મ જયંતિ નિમિત્તે જે વિવિધ મંદિરો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। મંદિરના મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। મહારાજ, શું કહેશો આજે ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા શનિદેવનો જન્મદિવસ? નીલાંજનમ સમાવાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર। આજે ભગવાન શનિશ્ચર દેવનો જન્મદિવસ। ભગવાન સૂર્યનારાયણના પુત્ર અને છાયાદેવીના પુત્ર અને યમાગ્રજ, જેનું આપણે નામ બોલતા બીક લાગે, યમરાજા, એમના મોટા ભાઈ શનિ ભગવાન છે। આજે શનિશ્ચર જયંતિ અને આજે સુમંગલ્ય યોગ, આજે ચત્વારી 4 યોગ ભેગા થયા છે અને એનો આ સુમંગલ્ય યોગ બન્યો। આજે શનિશ્ચર ભગવાનના ખાલી દર્શન કરવાથી, જેને શનિ મહારાજની 7.5 પનોતી હોય, 2.5 વર્ષની નાની પનોતી હોય, એમાંથી મુક્તિ મળે છે। અને શનિ ભગવાન ન્યાયપ્રિય ગ્રહ છે, કોઈ દિવસ કોઈને હેરાન કરતા નથી, એમને ભગવાન શિવનું વરદાન છે। એટલે શનિ ભગવાનનું આજે દર્શન કરવાથી કોટી ફળની પ્રાપ્તિ થાય છે અને આપણા નગરજનોને શનિ ભગવાન આરોગ્યતા બક્ષે એવી ભગવાનને પ્રાર્થના અને ભગવાન સૌનું કલ્યાણ કરે। મંદિરની શું મહત્વ? કારણ કે અનેક ભક્તો અહીંયા આવતા હોય છે, મનોકામના પણ પૂરી થઈ જાય। આ બદામડી બાગ સ્થિત શનિ ભગવાનના મંદિરમાં એવું કહેવાય છે કે જ્યારથી આ મંદિર થયું, આ ભૂમિનું પણ એટલું જ મહત્વ છે અને અહીંયા આગળ નગરજનોને બહુ પ્રેમ છે। અને આજના દિવસે ભગવાનની આ ભૂમિમાં શનિશ્ચર ભગવાન, આજ શનિશ્ચર જયંતિ અને ભગવાનના શનિના દર્શન કરવાથી અને આ પ્રતિષ્ઠિત જે આ મંદિર છે એની એવું કહેવામાં આવે છે કે બહુ મનોકામના છે અને ભગવાનના દર્શન કરવાથી બધાને સિદ્ધ ફળની પ્રાપ્તિ થાય છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે એવી લોકવાયકા છે। લોકવાયકા છે, તમામની મનોકામના પૂર્ણ થાય છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તો છે એ અહીંયા ઉમટી પડ્યા છે અને ભગવાન શનિદેવ, કારણ કે ન્યાયના દેવતા છે અને કર્મના ફળદાતા એવા શનિદેવ મહારાજની આજે જન્મ જયંતિ છે। મોટી સંખ્યામાં એ ભક્તો આવતા હોય છે, ભગવાન પાસે શ્રદ્ધાની સાથે અહીંયા આવતા હોય છે, કારણ કે શનિદેવ મહારાજ, તમે જે પ્રકારે કર્મ કરશો તે જ પ્રકારે તમને ફળ મળશે। આ આજે બદામડી બાગ ખાતે આવેલું જે ન્યાયના દેવતા એવા શનિદેવ મહારાજનો આજે જન્મદિવસ છે। આપણી સાથે મંદિરના સંચાલક છે અશોકભાઈ છે, અશોકભાઈ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। અશોકભાઈ, શું કહેશો આજે ચાંદીનું છત્ર સાથે નવગ્રહનું પણ નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર। ન્યાયના દેવતા શનિ ભગવાન, આજે એમનો જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે સવારે 12 વાગે 5.25 કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવેલું છે। છત્ર અર્પણ કરવા માટે અમારા ડેપ્યુટી કમિશનર પોલીસ
અભયભાઈ સોની સાહેબ તેમજ લીનાબેન પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે નવગ્રહનું ગેટ પણ અર્પણ કરવામાં આવ્યું છે. સવારથી મેડિકલ કેમ્પ અને હવન પણ રાખવામાં આવેલું છે. તેમજ સાથે મહાભંડારનું મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. તો ભાવિક ભક્તો એનો લાભ લેવા વિનંતી. લોકોની આસ્થા મંદિર સાથે સંકળાયેલી છે. લોકોની આશા હું તમને કહેવા જશો એટલા બધા લોકોના કામો અહીં થયા છે. અને બીજું કે આ મંદિર અમે એક રૂપિયો લેતા નથી, બધી વસ્તુ મફત આપીએ છીએ. અને લોકોના એટલા બધા કામો થયા છે એટલે લોકો અહીં આવ્યા કરે. બિલકુલ લોકો અહીંયા આવે છે કારણ કે મંદિર સાથે લોકોની આસ્થા અહીંયા જોડાયેલી છે. આ પ્રકારે આપ જોઈ શકો છો ચાંદીનું છત્ર સાથે નવગ્રહનો આ ગેટ પણ આજે અહીંયા અર્પણ કરવામાં આવે છે. ભગવાન શનિદેવ મહારાજની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ સાથે ડીસીપી ઝોન 3 લીના પાટીલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પણ શનિ ભગવાનને આ તેલ અર્પણ કર્યું છે અને તેઓ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારે મોટી સંખ્યામાં આ મંદિર ખાતે જે ભક્તો અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને દર્શનનો લાભો લેતા હોય છે ત્યારે આજે જ્યારે શનિદેવ મહારાજનો જન્મદિવસ છે તેને લઈને જ મોટી સંખ્યામાં આ મંદિરે જે શનિદેવ મહારાજનું મંદિર છે ત્યાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.